पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी। प्रथम तो खास ઘણા વર્ષો પછી મારે નડિયાદ આવવાનું થયું છે અને ધ મોમેન્ટ આઈ કેમ ઘણી બધી બાપાની સ્મૃતિઓ અને આ જે ભૂમિ છે એનો પ્રતાપ મને એકદમ યાદ આવે છે કે આ જગા લેવા માટે એક ઇંચ અને ઇંચ કે ખૂણો ખાચરો એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું છે. મોર ધેન દેટ ક્યાં શું થશે કેવું થશે હેન્ડ્સ ઓન ગુરુ. પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ વાત કરી કે સ્વામીએ કેવળ વાતો જ નથી કરી, સ્વામીએ મંદિરોમાં જઈ ભજન ભક્તિ કરી અને કેવળ સંવાદિતા નથી કરી. પ્રમુખ સ્વામી એમ્પાવર્ડ ઈચ વન ઓફ અસ. દરેકને પોતે પોતાના ધણી બને. હી ટોટ અસ હાઉ ટુ બીકમ ધ માસ્ટર ઓફ આર ઓન ડેસ્ટિની. સ્વામીએ જેમ રજે રજ કણે કણ અને નાનમ નાની વસ્તુમાં રસ લઈને આખી આ ભૂમિ ખડી કરી છે. આજે મને અહીંયા આગળ વિચારે આવતો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામમાંથી તો જુએ છે, મહંત સ્વામીની આંખોમાંથી જુએ છે, પણ આજે આ સભામાં સાક્ષાત એ બિરાજમાન છે કારણ કે ઇટ ઇઝ ફૂલ ઓફ લવ, ડિવોશન એન્ડ ભક્તિ. મારે આવવાનું પણ કારણ એ જ છે. પહેલા તો પ્રેમ. Where there is love, there is no distance. નિકર બાજુમાં જ આપ બેઠા હો અને જો પ્રેમ ના હોય ને તો 100 ગાંવનું છેટું છે. જ્યારે પ્રેમ હોય ત્યારે કોઈ ડિસ્ટન્સ જ નથી. અને આજે એ ભાવનાથી હું આપને વાત કરું છું અને ખુલ્લા દિલે વાત કરું છું. લેશ માત્ર આ વાત કરવાની મારા મનમાં પણ વિચાર નહોતો, પણ છેલ્લા 2 દિવસથી આપણે જે પારાયણ અને આ સભાઓ ગોઠવી છે સ્વામીની શતાબ્દી માટે, અને એમાં પણ બધા મહાનુભાવોએ એમાં સહકાર આપીને આખું આયોજન કર્યું છે. તો આ 2 દિવસથી આપણે મૂલ્યોની વાત સાંભળી. આજે જ આદર્શ જીવન સ્વામીએ આપણને કહ્યું કે મહત્વની વાત મહત્વની રહેવી જોઈએ. બધા સાંભળે છે ને એને સમજે છે ને? હા કે ના? જો આપણે સાંભળ્યું અને સમજ્યા પણ સ્વીકાર્યું? ઇટ્સ અ $1 million ક્વેશ્ચન. કોઈ વસ્તુ આપણે સાંભળીએ સમજીએ પણ સ્વીકારતા નથી હોતા.
કેટલી વાર ઘરમાં આપણને પ્રશ્ન હોય ને તમને ખબર જ છે કે તમારો વાંક છે પણ સ્વીકાર્ય છે? 99% આપણા પ્રશ્ન એ છે કે આપણે આપણી ભૂલો સ્વીકારી નથી શકતા અને બીજાની ભૂલો માફ કરી નથી શકતા. આ બે વસ્તુ જો કરી શકો ને તો એમને પ્રશ્ન હલ થઈ જાય. There is no rocket science. ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જેટલું આપણને બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલું પોતાને સમજવાનો હોય. જેટલું બીજાના દોષ જોવાનો આગ્રહ છે એટલું પોતાના દોષ ટાળવાનો હોય. અને ખાલી હું ઉમેરું છું, જેટલું બીજાને કહેવાનો આપણને આગ્રહ છે એટલું પોતાને સાંભળવાનો હોય. તો આમાંથી આપણે બધા જ ભ્રમરૂપ થઈ જઈએ. પણ પ્રશ્ન ક્યાં છે? ધ ક્વેશ્ચન ઇઝ કે આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ પણ સ્વીકારતા નથી. એનું જો હું તાજેતરમાં દ્રષ્ટાંત આપું, અને આ દ્રષ્ટાંત કોઈ પરીક્ષા નથી પણ દિલ ઉપર હાથ મૂકીને સાચી વાત કરજો. ઘણીવાર સંતો આ દ્રષ્ટાંત આપે છે પણ એનો મર્મ મારે કંઈક જુદો કહેવો છે. આપણે સાંભળ્યું કે ભગવાન સૌથી વધુ મહત્વના છે, સ્વીકાર્યું પણ ભગવાન સૌથી મહત્વના છે. હું આપને ખાલી દ્રષ્ટાંત આપું કે અત્યારે આ સભા પછી સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો અને નીચે બેઠેલા કેબિનેટ મંત્રી પણ, હું જો તમને જાહેરમાં વાત કરું કે આ સભા પછી મારી પાસે બે મૂર્તિઓ છે, બે મૂર્તિ, એક રામ ભગવાનની અને એક રાવણની, તો તમે કઈ સ્વીકારશો? મોટેથી બોલો. ક્લિયર છે ને? રામ ભગવાનની મૂર્તિ કોણ સ્વીકારશે? આંગળી ઊંચી કરે. અને રાવણની? આજુબાજુ જોતા નહીં. રામ ભગવાનની મૂર્તિ આપણે કોઈ શંકા વગર સ્વીકારશું. કેમ? તો તમે મને કહેશો કે સ્વામી, કે રામ તો અવતારી પુરુષ ભગવાન હતા, મર્યાદા પુરુષોત્તમ હતા, એમના આધારે તો જીવન જીવાય છે, એમની કથાઓ થાય છે, અને અમારા માટે ઈષ્ટદેવ છે, પૂજનીય છે. એમની વાણી અને પ્રસંગોના આધારે જીવનો ગૂંથાય છે. રામ સિવાય કોઈ ઉદ્ધાર નથી. રાવણ તો કોઈ રાખે? અસુર, હિંસક, મૂલ્યહીન. રામ પાસે બધું જ છે તો આપણે રામ જ રાખીએ ને. પણ પછી જે જાહેરાતની અંદર પેટા જાહેરાત થાય કે રામ ભગવાનની મૂર્તિ છે એ લાકડાની છે, કાસ્ટની, અને રાવણની 24 કેરેટ સોનાની છે, તો કઈ લેશો? જો બધા હસવા માંડ્યા ખરા. આપણે હાથ ઊંચા નથી કરાવવા. તરત જ તમે મારી પાસે આવીને મને સમજાવશો કે સ્વામી હવે બિચારા રાવણને કોઈ રાખતું નથી, એકલો અતુલો. પણ હું રાવણ લઈને હું તો એને પીગાડીને રામ, સીતા, લક્ષ્મણ 3 બનાવવાનો છું. મારે રાવણની જરૂર નથી પણ સોનાની જરૂર છે. જો આપણે મૂલ્યની વાત કરીએ છીએ પણ જ્યાં લોભ અડે છે ને, જ્યાં સ્વાર્થ અડે છે ને, ત્યારે આપણા મૂલ્ય ખસી જાય છે. બધા જ તમને નેતાઓ, બધા ધર્મ પુરુષો આપણને વાત કરશે કે મૂલ્યની જરૂર છે, મૂલ્યવાન જીવન બનાવો. અત્યારે શિક્ષણની અંદર પણ મૂલ્યની જરૂર છે, ઘરની અંદર પણ મૂલ્યની જરૂર છે, દવાખાનાની અંદર પણ મૂલ્યવાન ડોક્ટરની જરૂર છે. ખોટા ટેસ્ટ કરાવીને એક જણ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું કે તમે દવા આપો છો એની કોઈ સાઈડ ઇફેક્ટ? એ કે છે ને. કઈ? એ કે ગરીબી. એટલા બધા ખર્ચા કે દવા આપીને સારો થાય પણ પછી ડેટની અંદર ડૂબી જાય. હકીકતની અંદર હું વાત કરું છું કે બધી જ જગ્યાએ આપણને મૂલ્યની વાત બધા કરવામાં આવશે, પણ જ્યાં સુધી આપણા દિલની અંદર સ્વાર્થ છે ત્યાં સુધી આ કથા પણ તમને નિસ્વાર્થપણે સમજાશે નહીં. ઓનલી જ્યારે આપણે આ વાત નિસ્વાર્થપણે સમજીશું ને,
ત્યારે આપણા જીવનની અંદર ચેન્જ આવશે. 3 પ્રકારના શ્રોતા હોય છે અને પ્રમુખ સ્વામી મહારાજ આને જુદા સ્વરૂપમાં વાત કરતા, પણ હું વૈજ્ઞાનિક ઢબે આપને વાત કરું છું કે આપણે 3 પ્રકારના શ્રોતા હોય છે. આપણે નક્કી કરવાનું કે આપણે કોણ છે. થોડા સમય પહેલા જર્મનીના એક બહુ જ મોટા ઝૂ કીપરની મેં વાત સાંભળી હતી. કાર્લસ્ટન નોટ એનું નામ. આખી જિંદગી એને પ્રાઇમેટ્સ કહેતા કે જુદા જુદા વાનરોને સાચવવા માટે એને આખી મહેનત કરી હતી. એ સાચવતા સાચવતા એને અભ્યાસ કર્યો. બહુ શાંતિથી સાંભળજો, કારણ કે આપણે લાગુ પાડવાનું છે. સાંભળતા સાંભળતા એને સંભાળતા સંભાળતા એને અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એને એક વિધાન આપ્યું છે કે કોઈ પણ ઝૂ હોય, એ ઝૂની અંદર પાંજરાઓમાં જુદા જુદા વાનરો. તો પહેલા પ્રકારનો વાનર છે ગોરિલા. આપણે જોયા હશે કે ગોરિલા એટલે એકદમ બહુ વાળવાળા હોય, હેવી હોય, એકદમ મજબૂત હોય અને તમે એને અડતા પણ ગભરાઓ, અડાય જ નહીં. તે કે ગોરિલા એટલે કેવા? તો એની બુદ્ધિમત્તાની વાત કરે છે, બુદ્ધિ કક્ષાની વાત કરે છે કે એક પાંજરું હોય, એની અંદર એક ગોરિલા હોય, એમાં તમે જો સ્ક્રૂ ડ્રાઈવર નાખો, if you throw in a screwdriver into a cage of a gorilla, જો તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો અને ગોરિલાને વાગે તો 7 દિવસ 10 દિવસ સુધી તો ગોરિલાને ખબર જ નથી કે એને કાંઈ વાગ્યું અને ફરિયાદ કરે. એને સ્ક્રૂ ડ્રાઈવર છે કે નહીં એને ભાન જ ન પડે. એને પોતાની જેમ જેમ જીવતો હોય એમ પાંજરામાં જીવ્યા કરે. બીજા પ્રકારનું વાનર છે જેનું નામ છે ચિમ્પાન્ઝી. અને એ કહે છે કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર ઇન ટુ અ કેજ ઓફ અ ચિમ્પાન્ઝી, કે ચિમ્પાન્ઝીના એક પાંજરાની અંદર તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો તો 6 કલાકની અંદર એ ચિમ્પાન્ઝી સ્ક્રૂ ડ્રાઈવર જોઈ લે કે અહીંયા છે. બુદ્ધિ ઊંચી છે. સ્ક્રૂ ડ્રાઈવર કેવી રીતના પકડવું એને ખબર પડી જાય. અને સ્ક્રૂ ડ્રાઈવર પકડીને પણ કરે છે શું? આજુબાજુના વાનરોને એ છે ને ઘોંચ પરોણા કરે. સમજી જજો, ધીરે ધીરે વાત આવે છે. એ સ્ક્રૂ ડ્રાઈવર પકડે છે પણ એ બીજાને ઘોંચ પરોણા કરે છે અને નાના મોટા જીવજંતુ પસાર થતા હોય તો એને છે ને સ્ટેબ કરવા, એટલે એને ખોંચવા માટે એ સ્ક્રૂ ડ્રાઈવર વાપરે. આ ચિમ્પાન્ઝી. બટ there is a third type of monkey. ત્રીજા પ્રકારનું વાનર છે જેનું નામ છે બોનોબો. BONOBO. બોનોબો મંકી. એ કોંગો બેઝિનની અંદર આવે છે. એટલી બધી એની બુદ્ધિમત્તા છે, કક્ષા છે. ચાલવાની રીત પણ અમુક રીતે મનુષ્ય રીત છે. આંખો જોવાની આંખ ઘણીવાર એની ભીની થાય. બોનોબો પ્રકારનું જે મંકી છે એ જો પાંજરામાં હોય, હવે શાંતિથી સાંભળજો, એનું ભાષાંતર કરું છું. અ ગોરિલા 7-8 દિવસ સુધી ખબર જ નથી પડતી કાંઈક અથડાયું. ચિમ્પાન્ઝી અથડાય છે, પકડે છે, પણ બીજાને ખોંચે છે. બોનોબો એક પ્રકારનું મંકી છે કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર into the cage of a bonobo, within 1 hour it would have learned how to hold it, figured out how to use it, found the screws of the cage, unlocked the cage and would be standing out. ભાષાંતર કરું છું કે બોનોબો 1 જ કલાકની અંદર એ સ્ક્રૂ ડ્રાઈવર પકડતા શીખશે. સ્ક્રૂ ડ્રાઈવર શેની માટે વપરાય છે શોધી કાઢશે, સ્ક્રૂ શોધી કાઢશે અને જે પાંજરાના સ્ક્રૂ ખોલીને 1 કલાકની અંદર એ પાંજરાની બહારે ઊભો હશે. 3 પ્રકારના શ્રોતા છે. સમજી ગયા ને? ઘણાને આટલા બધા કથા વાર્તાના શબ્દો અથડાશે પણ જિંદગી પર ખ્યાલ નહીં આવે કે કાંઈક અથડાયું.
નક્કી કરજો તમે કોણ છે, બીજાની આપણે આંગળી ચિંતા નહીં. બીજા પ્રકારના છે કે જ્ઞાન લેશે પણ બીજાને વાપરશે કે આને લાગુ પડે છે, આ ક્રોધ કરે છે, આને અહમ છે. નેવર હિમ. પણ ત્રીજા પ્રકારના પણ શ્રોતા છે કે આ સભા પૂરી થાય એ પહેલા એ જ્ઞાન લઈ પોતાના જીવનના કમાડ ખોલીને પોતે સ્વતંત્ર બની શકે છે, એવી તાકાત આ જ્ઞાનમાં છે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણે નક્કી કરવાનું છે. કોઈ કહે એટલે તમે માનશો એમાં અસર નહીં થાય. વેન યુ એક્સેપ્ટ એન્ડ વેન યુ ચેન્જ તો અસર થશે. પ્રમુખ સ્વામી મહારાજ જુદી રીતે આ દ્રષ્ટાંત આપતા, અને આ દ્રષ્ટાંત એટલા માટે અગત્યનું છે કે આપણે દર વખતે વાતો થાય ને વિશ્વ બદલવાની વાતો થાય, પણ વિશ્વ બદલી શકીએ એમ છીએ આપણે, પણ શરૂઆત ક્યાંથી થાય છે? એકવાર એક પિતા અને પુત્ર રૂમમાં બેઠા હતા. પિતાને કંઈક વાંચવું હતું અને પુત્ર છે ને ઘણીવાર નાના બાળકો હોય એ બહુ જ હાઈપર એક્ટિવ હોય, પૂછપૂછ કરે, કંઈક લઈ આવે, દેખાડે, આ કરી આપો, આ કરી આપો. એટલે પેલાને અનડિસ્ટર્બ સમય જ મળતો નહોતો વાંચવાનો. એટલે પિતાએ નક્કી કર્યું કે આ મારો દીકરો બહુ હતપત છે, એને કલાક, 2 કલાક, 3 કલાક માટે બિઝી કરવા માટે હું કંઈક એને ધંધે લગાડું. એટલે જે પોતે મેગેઝિન વાંચતા હતા એ મેગેઝિનની અંદર એક પાના ઉપર આખા વિશ્વનો નકશો હતો. એટલે પિતાએ એ છોકરાને વિશ્વનો નકશો પોતાના મેગેઝિનમાંથી ફાડી છોકરાને આપ્યો અને કીધું કે હું તને 10 મિનિટ આપું છું, તો આ બધા વિશ્વના જે નકશો છે, દેશ ક્યાં છે, તું બરાબર નક્કી કરી લે, અભ્યાસ કરી લે ને યાદ રાખ. 10 મિનિટ પછી પેલો છોકરો પાછો આવ્યો એટલે પિતા પછી હસવા લાગ્યા કે હવે એને ધંધે લગાડવું. એટલે નકશાના છે ને 20-25 ટુકડા કર્યા અને પછી કીધું કે હવે તું નિરાતે આખો નકશો ભેગો કરી આ થાય પછી મારી પાસે આવ. ઓફકોર્સ આવું જિક્સો પઝલ બનાવે અને નકશો અત્યારે હું તમને આપું ને, આપણે 5-15 દેશો ખબર હોય, પણ નાના નાના લક્ઝમબર્ગ ક્યાં છે, આ ક્યાં છે, આઇસલેન્ડ ક્યાં છે, ક્યાં ખબર હોય? ઊંધા છતાં થઈ જાય. એટલે ધંધે લાગે અને એની પાસે કોઈ રેફરન્સ નહીં. પણ પિતાના મહા આશ્ચર્ય વચ્ચે છોકરો ખાલી 5-7 મિનિટમાં નકશો આખો ચોંટાડીને લાવ્યો. અમેઝડ. પિતા એકદમ આશ્ચર્યમાં પડી ગયા. એને કીધું કે ભાઈ આ તને તે કર્યું કે કોઈને કર્યું? કોઈની પાસે કે આપણે પહેલું જ પૂછે ને, તમારો છોકરો ઘણીવાર બહુ સારા માર્ક્સ લાવે તો તમને આઘાત લાગે, ઘણીવાર લાગે છે આપણને યાર એ જ હશે, આ કેમનું છે, શક્ય છે? આ બાજુ પિતાને એકદમ આશ્ચર્ય થયું કે આ હતપત છે, જરાય મગજ સ્થિર નહીં, નકશોય બરાબર જોયો નહીં હોય, યાદ કેમ ન રહ્યો, ચોંટાડ્યો, કોઈકની પાસે લઈ આવ્યો કે બીજો બાજુનો સેમ મેગેઝિનમાંથી કાપીને લઈ આવ્યો છે કે શું? હોય છે આપણા દેશના હોશિયાર છોકરા હોય છે. અને જેવું પિતાએ પુત્રને પૂછ્યું કે ભાઈ તે આ નકશો તે જ કર્યો? તે કે હા પિતા, બહુ સહેલો હતો. કે સહેલો ક્યાંથી હોય, મને વાર લાગે એવો છે. એ કે જો તમે મને જે કાગળ આપ્યું હતું એની એક બાજુ નકશો હતો, મેં એને ઊંધું ફેરવ્યું ત્યારે એની પાછળ એક મનુષ્ય હતો, મેં તો ખાલી મનુષ્યને સીધો ગોઠવ્યો, એમાં દુનિયાનો નકશો સીધો થઈ ગયો. તમારે ઘરમાં શાંતિ જોઈએ છે? તમારી જાતને ઠીક કરો. તમારે તમારા ઓફિસમાં વધારે પ્રોડક્ટિવ થવું છે? બીજાનો વાંક ન કાઢો, પોતાનો શોધીને એને ઠીક કરો. હું આપને કહું છું, તમે તમારા મિત્ર જોડે સંબંધ સુધારવા છે, ચેન્જ યોર સેલ્ફ એન્ડ ધ વર્લ્ડ વિલ ચેન્જ. દુનિયા બદલવા કરતા પહેલા ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ. અને જ્યારે તમે આ સભાની અંદર પ્રમુખ સ્વામીએ જે ચમત્કાર કર્યો છે, કયો ચમત્કાર ખબર છે? વાત સાચી છે કે પ્રમુખ સ્વામીના વેણે ચમત્કાર થતા, પ્રમુખ સ્વામી આશીર્વાદ આપતા, એનાથી સવાયું થતું. બીમાર હોય એ સાજા થયા છે, સંપૂર્ણ ગરીબ હોય એ ધનવાન થયા છે. અને અત્યારે મારે કહેતા વાંધો નથી કે દર વખતે જ્યારે જ્યારે ગુજરાતનું ઇલેક્શન આવે ત્યારે આપણા તે વખતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સ્વામીની પેન હોય પ્રસાદીની, એનાથી જ ફોર્મ ભરતા. પણ મહા આશ્ચર્ય વચ્ચે
કે એકવાર સાહેબે કીધું કે મારે ફોર્મ ભરવાનું છે તો પ્રમુખ સ્વામીની પ્રસાદીની પેન મોકલજો, અને સારંગપુરથી હું નીકળ્યો હતો. અને તે વખતે સ્વામીએ 2 પેન આપી, અને સ્વામી મને કે આ ગુજરાતની અને આ દિલ્હીની મહિનાઓ પહેલા આપેલી, અને જુઓ અત્યારે ભારતને સ્વર્ગ બનાવવા બેઠા છીએ. વાત મારે એ કરવી છે કે સ્વામીશ્રીએ સહજતાથી પણ આશીર્વાદ આપ્યા હોય, એના સાક્ષી આપણે છે. પણ મોટામાં મોટો ચમત્કાર પ્રમુખ સ્વામીએ જે કર્યો હોય એ દરેક વ્યક્તિના જીવન પરિવર્તન કર્યા છે. ધેર ઇઝ નો ગ્રેટર મિરેકલ દેન ધીસ. આ સભામાંથી તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો આપની જાતને મુક્ત કરી દો. એ પછી થોડું વ્યસન હોય, આઈ ડોન્ટ વોન્ટ ટુ આસ્ક, યુ શુડ નો. કુટેવ હોય, કોઈને કહેવાની જરૂર નથી, તમે તો જાણો છો ને. સ્વભાવ હોય, નાની નાની વાતમાં ચીડિયાપણું. 2 દિવસ પહેલા એક બાળક મારી પાસે આવ્યો અને મને કે સ્વામી મને તમે મદદ કરો. મેં કીધું શું કરવું? નાનકડો હતો, પીરસતો હતો. એ કે સ્વામી તમે કંઈક કહી શકશો? મેં કહ્યું કે કેમ? એ કે તમે 50% કામ કરી શકશો. લે, મેં કહ્યું હું 50% કામ કર્યું તો મારી પાસે આવ્યો કેમ? એ કે મારા પપ્પા ને મમ્મી મને બહુ મારે છે, તમે 50% સુધારી દો તોય હું બચી જઈશ. 50% એટલે ફાધરને આપણે કહી શકીએ, મધરને ક્યાં કહી શકવાના છે? પણ બાળક જાણે છે કે નહીં? એ જાણે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે આ સભામાં જો આપણે સાચી શ્રદ્ધાથી, સાચી ભક્તિથી કોઈ કાર્ય કરશું ને તો હકીકતની અંદર એનો ચમત્કાર થાય છે. જ્યારે અત્યારે આપણે દેશના 75 વર્ષ સ્વતંત્રતાના ઉજવવા ભેગા થઈએ છીએ, ત્યારે આપણે એક વિચાર પણ ભેગો કરવો જોઈએ ને રાખવો જોઈએ કે જેમ આગળ મેં વાત કરી કે આપણે ભગવાનને મહત્વના માનીએ છીએ, પણ જ્યાં સુધી આપણા અંતરમાંથી લોભ અને સ્વાર્થ જતો નથી ત્યારે મહત્વપણું મહત્વ રહેતું નથી. તો એ ગુલામી કહેવાય, સ્વભાવની ગુલામી. પણ હું આપને બીજું દ્રષ્ટાંત આપું છું. જે ભારતીય નથી, ભારતમાં જન્મેલા નહોતા, જેને આપણી ભાષા પણ આવડતી નહોતી, પણ ભક્તિ કઈ રીતે કરી છે એ સમજવા જેવું છે. આજથી વર્ષો પહેલાની આ વાત છે. પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થયું અને એ વિશ્વ યુદ્ધની અંદર રોનાલ્ડ નિક્સન કરીને એક યુવાન બ્રિટિશ માણસ, પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી ભણાવે એ પ્રોફેસર, અને એ યુદ્ધ વખતે પોતે RAF કહેતા કે ફાઇટર પાયલટની અંદર જોડાયો. અને 1914 થી લઈ 1918 સુધી પહેલું વિશ્વ યુદ્ધ ચાલ્યું. બ્રિટન તરફથી રોયલ એરફોર્સની અંદર એક પાયલટ તરીકે, એરફોર્સના પાયલટ તરીકે એ પોતે સ્ક્વોડ્રન લીડર બન્યો. બુદ્ધિશાળી, આવડતવાળો, બાહોશ. અને તે વખતે એકદમ સાયરન વાગ્યું એટલે એ લોકોનો નિયમ હતો કે સ્ક્વોડ્રન લીડર એટલે ખબર પડી ને, પ્લેનોનો જે સમૂહ હોય એનો જે લીડર હોય એને સ્ક્વોડ્રન લીડર કહે. તો જેમ જહાજો હોય એને ફ્લીટ કહે, એમ પ્લેનનો સમુદાય હોય એને સ્ક્વોડ્રન કહે. તો આ રોનાલ્ડ નિક્સન એ પોતે પ્લેનમાં બેઠો, એની પાછળ બીજા 25-30 બીજા પાયલોટો જુદા જુદા પ્લેનની અંદર. જે એનો મુખ્ય લીડર હોય એ જે રીતે પ્લેન ઉડાડે એ રીતે બીજાએ ઉડાડવાના. એને પ્લેન ઊંચું લીધું. યાદ રહે, યુદ્ધની અંદર પીછે હટ કોઈ કરે ને એટલે કોર્ટ માર્શલ થાય. તમને અમે વેપન્સ આપીને યુદ્ધમાં મોકલીએ ને, પણ તમને લાગે કે હારું બહુ ગભરાટ લાગે છે, એમ કે પાછા વળો એટલે તમારા જ સોલ્જર્સ તમને પતાવી દે. કારણ કે એક ગભરું એ બીજા 500 ને ગભરાટ ઊભો કરે. ખ્યાલ આવ્યો ને? એક જ, આપણે તો એકદમ તરત જ થઈ જાય. આ વાત જે હતી એટલે એ લોકો જ્યારે પ્લેન ઉડાડવાની શરૂઆત કરી, ઉપર જર્મન પ્લેન્સ બધા આવતા હતા, અને આ બાજુ આ લોકોનો પ્લેન જ્યારે ઉપર ઉડવાની શરૂઆત કરી, અચાનક રોનાલ્ડ નિક્સનનું પ્લેન જમણી બાજુ આમ વળી ગયું. આમ જવાની બદલે શું થયું? જમણી બાજુ વળ્યું અને વળીને સીધું પાછું નીચે ઉતરી ગયું.
જેવું નીચે ઉતર્યું ને એટલે બધા જ પ્લેન વાળા એના જે બધા હતા એ બધાએ પાછું વાળીને નીચે ઉતારી દીધા પ્લેન. જેવું નીચે ઉતારી દીધું એટલે એને લાગ્યું કે મરી ગયો, કે મેં પીછે હટ કરી, મારી પાછળ બીજા 35 પ્લેનોએ પીછે હટ કરી, એટલે હવે તો મારા ઉપર કાયદાકીય પ્રક્રિયા લેવાશે અને મને કોર્ટ માર્શલ કરશે. ગભરાતા ગભરાતા પોતાના પ્લેનમાંથી જ્યારે બારે ઉતરે છે તે વખતે આખા એરફોર્સના માણસો બધા એને તાલીઓના ગડગડાટથી વધાવે છે. એટલે આને આશ્ચર્ય થયું કે ભાઈ આ મેં ખોટું કર્યું અને મને તાળીઓ આટલો બધો વધાવે છે, આ શા માટે? એટલે બધા એને કહેવા લાગે કે તે બહુ બુદ્ધિ વાપરી, તારી સૂઝ અદ્ભુત કહેવાય. જરાક ઊંચે ગયા હોત તો જર્મનીના એટલા બધા પ્લેન હતા કે તમારામાંથી એક પણ પાછો ના આવે, બ્રિટનને એટલી બધું નુકસાન થાત કે આપણે કોટી કલ્પે આપણે એને પુરવાર કરી ન શકે. આ બાજુ એને થયું, હવે સાંભળો, માણસ સાચો હતો ને, એને ખાલી ખોટા કોઈ ગુણગાન ગાય એને આવકારી ન લીધા. એના મનમાં એને ખ્યાલ હતો કે ભાઈ આ મારી ભૂલ છે. એટલે એને વિચાર કર્યો કે હું તો પ્લેન ઉપર લઈ જતો હતો, પણ એની જાતે પ્લેન જમણી બાજુ વળી ગયું અને અમારી રક્ષા થઈ. તો જમણી બાજુ મેં નહોતું વાળ્યું, જાતે વળ્યું તો એ વાડનાર કોણ? સમજ્યા? એના મનમાં થયું કે એની જાતે પ્લેન વળ્યું અને આટલા બધાના જાન બચી, મેં નહોતું વાળ્યું તો કોઈક એક દૈવી શક્તિ છે એનાથી આ વળ્યું, મારે એ દૈવી શક્તિ શોધવી છે. આપણે તો ભૂલ ભૂલમાં બીજાથી પણ કામ થયું તોય આપણે યશ લઈ લઈએ. જોજો, હા, એમને આપણે યશ લઈએ. આ બાજુ એના મનમાં થયું, કારણ કે પોતે એક સત્યવાદી માણસ હતો અને જેવો એ જ્યારે ઉતર્યો પછી એને થયું કે મારે આધ્યાત્મિક શક્તિ શોધવી હોય તો મારે ભારત આવવું પડશે. ભારત આવે છે, લખનૌમાં પ્રોફેસર બને છે અને ત્યાં આનંદમયી માને હાથે એ દીક્ષા લે છે. એનું નામ પડે છે યોગી કૃષ્ણ પ્રેમ. એક અંગ્રેજ, હા, ધોળિયો, પોતે કેમ્બ્રિજનો પ્રોફેસર, અને એ સાધુના કપડા. કમાલ તો હવે થાય છે, ફરી હું યાદ કરાવું, સમયગાળો કયો છે? 1920-21ની સાલ. ત્યારે ભારતમાં રાજ્ય કોણ કરતું હતું? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડનું જેનું સામ્રાજ્ય આખી દુનિયામાં હોય અને ભારત ઉપર જેની એકદમ હકુમત ચાલતી હોય. સાલ 1920ની સાલની વાત કરું છું. યોગી કૃષ્ણ પ્રેમ ભારતની એક ટ્રેનમાં બેઠા હતા. તે વખતે ટ્રેનની અંદર અંગ્રેજો માટેના ડબ્બા જુદા, ભારતીયો આપણે બધા નેટિવ્સ કહેવાય, દેશ આપણો, ટ્રેન આપણી, અને એમાંય 3rd ક્લાસની પણ નીચેના ક્લાસ આપણો ડબ્બો. આપણે કહીએ ને સ્વતંત્રતા પહેલાનો દિવસો. અને તે વખતે યોગી કૃષ્ણ પ્રેમ સાધુના કપડામાં એ ભારતીયો જોડે બેઠો હોય છે. યાદ રહે કે એક ડબ્બો 3rd ક્લાસથી પણ નીચે, એમાં બધા ભારતીયો, બધા મજૂરોની જોડે આ યોગી કૃષ્ણ પ્રેમ એક અંગ્રેજ માણસ ત્યાં બેઠા હતા. અને તે વખતે એક અંગ્રેજ ઓફિસરના ધર્મપત્ની વધારે એકદમ તોરીમાં આમ પસાર થતા હોય છે અને એને ડબ્બાની અંદર જોયું કે એક અંગ્રેજ માણસ ભગવા કપડાં પહેરીને બેઠા છે. એટલે એકદમ ઊભી રહી ગઈ. પછી એકદમ એને પૂછવા લાગી કે યુ આર ફ્રોમ ઇંગ્લેન્ડ? તો ઇંગ્લેન્ડનો છે? પેલા કીધું હા. તે કે તો આ ડબ્બામાં કેમ છે? તો શું કહે છે કે આઈ એમ ઇંગ્લિશ બાય બર્થ, ઇન્ડિયન બાય ચોઇસ. જન્મથી હું અંગ્રેજ છું પણ પસંદગીથી હું ભારતીય છું. એટલે આનો પિત્તો વધ્યો. એ કે શું કહે છે કે તને ભાન પડે છે કે ઇંગ્લેન્ડ તો એક બહુ મોટો સામ્રાજ્ય છે અને બહુ મોટું એક રાજવી દેશ છે અને ભારત તો ગુલામ છે અને ભારત ઉપર ઇંગ્લેન્ડની હકુમત ચાલે છે અને તું ઇંગ્લેન્ડને છોડીને ભારતમાં ઘૂસી ગયો? અને એને વાર્તાલાપ ઊંચાનો ઊંચા ટોને જવા જ લાગ્યો. આગળ કહેવા લાગી કે તને ઇંગ્લેન્ડ પ્રત્યે કોઈ વફાદારી નથી? તો આને કીધું મેડમ, તમે ઘરે હતા તે વખતે હું ઇંગ્લેન્ડ માટે યુદ્ધ ખેલી ચૂક્યો છું.
એ તો ઘરે બેઠા હશે. હું ઇંગ્લેન્ડ માટે યુદ્ધ ખેલી ચૂક્યો છું. તો પેલા બેન કહે છે કે તો તે ઇંગ્લેન્ડને દગો કેમ દીધો? વાય હેવ યુ બિટ્રેડ યોર કન્ટ્રી? દગો કેમ કર્યો? એ વખતે ધીરે રહીને યોગી કૃષ્ણ પ્રેમે એની પાસે એક નાની થેલી હતી. એ થેલીમાંથી એને કૃષ્ણ ભગવાનની મૂર્તિ કાઢી અને કીધું, મેડમ, કેન ગ્રેટ બ્રિટન ગીવ મી કૃષ્ણ? આખું ઇંગ્લેન્ડ સામ્રાજ્ય ભેગું થઈને મને કૃષ્ણ આપી શકે એમ છે? તો પેલે કીધું કે ના, તો ઇન્ડિયાએ મને કૃષ્ણ આપ્યા છે. ભક્તિ કરવી એ લાચારીથી નહીં, ભક્તિ કરવી એ ખુમારીથી કરવી. બચારાપણા થઈને ભક્તિ નહીં કરતા. તમે જે ઈષ્ટદેવમાં માનો, જેમાં ભક્તિ કરતા હો, તમે જે ગુરુમાં માનતા હો, ખુમારીથી કરજો ને. એ ઝઘડ્યા નથી અને બેન જોડે જીબાજોડી નથી કરી, પણ લેશ માત્ર પોતાના ઈષ્ટદેવ માટેની ભક્તિ લેશ માત્ર એની ઓછી થઈ નથી. પ્રમુખ સ્વામી મહારાજે આપણને એ જ શીખ્યું છે કે ભગવાનને પ્રધાન રાખો. તો હમણાં જ આપણે વિડીયોમાં જોયું, નાનમ નાની જગા હોય, નાનમ નાની ક્રિયા હોય, કેવળ ભગવાન જ આગળ, ભગવાન જ બધું કરે છે. લેશ માત્ર પોતાની વાત હતી જ નહીં. હું અત્યારે જ આપને વાત કરું, ભગવતચરણ સ્વામી છેલ્લે મને યાદ આવ્યું, વર્ષો પહેલા મહુધામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, મહુધા. અને મહુધાની અંદર બાપાનો એક નાનો ઉતારો હતો, પહેલા કોઈકને મેળે, કાંતિભાઈના ઘરે, મને નામ નથી યાદ પણ એમને યાદ છે કારણ કે એ હાજર હતા. અને ત્યાં આગળ મેળા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ શાંતિથી પત્ર લેખન કરતા હતા અને બાપાની મોજડી કાઢેલી બાજુમાં બેઠી હતી. ધર્મચંદ સ્વામી બાજુમાં બેઠા હતા અને પછી ભગવતચરણ સ્વામી આવ્યા અને હું પણ બાપા પાસે ત્યાં ગયો. સંતો કીર્તન ભક્તિ કરતા હતા અને તે વખતે બાપા જોડે વાર્તાલાપ શરૂ થયો પ્રમુખ સ્વામી સાથે. એટલે મેં સ્વામીની મોજડી હાથમાં લીધી. મેં કહ્યું, બાપા, આ તમારી મોજડીમાં એટલી દિવ્યતા છે કે કોઈને આ પેંગડામાં પગ આવે એવા નથી. પ્રમુખ સ્વામીની દિવ્ય મોજડી, એમનું કાર્ય, એમના પગલા, કોનો પગ એમાં પ્રવેશ કરી શકે? એટલે એ બધી વાત ચાલતી હતી. એટલે ભગવતચંદ સ્વામીએ વાત કરી કે બાપા, આપે કેટલા કાર્ય કર્યા કે ભલ ભલા જુએ તો એમને કોઈકને ઈર્ષ્યા આવે કે ઓહો, આટલું કામ, આટલું કામ, આટલું કામ. એટલે પછી મેં ઉમેર્યું, મેં કહ્યું, બાપા, તમને ખબર છે તમે શું શું કામ કર્યા? અને તમારા કામનું મેં કીધું કે અમે લિસ્ટ બનાવ્યું કે તો તમને જ તમારી ઈર્ષા આવશે એવી મેં ખાલી વાત કરી. આ તો અમારી એકદમ મિત્ર ભાવની ગોષ્ઠી ચાલતી હતી. અને તે વખતે બાપા પત્ર લખતા હતા અને પછી સ્વામીએ ઉપર જોયું, અમે બે બેઠા હતા અને સ્વામી કે તું કે છે લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવો. સ્વામી કે શ્રીજી મહારાજે ક્યારે લિસ્ટ બનાવ્યું ભગવાન સ્વામિનારાયણે કે અમે આ કામ કર્યા? ગુણાતીતાન સ્વામીએ ક્યારે લિસ્ટ બનાવ્યું? ભગતજી મહારાજે લિસ્ટ બનાવ્યું? શાસ્ત્રી મહારાજે લિસ્ટ બનાવ્યું? યોગીજી મહારાજે લિસ્ટ બનાવ્યું? સ્વામી કે હું માનું કે હું કરું તો લિસ્ટ બનાવું ને, કામ તો મહારાજ કરે છે. લે, અને આપણે લેશ માત્ર ન કર્યું હોય ને તોય આપણને કોક મળે કે અમારું લંડનમાં મંદિર છે, જોઈ આવજો. લે, તમે તો ગયા જ નથી. પણ પ્રમુખ સ્વામીનો નેચર કેવો હતો? આટલું કર્યા પછી લેશ માત્ર સ્પર્શ નહીં. આપણે કશું નથી કરી શકતા તો પણ એમની તાકાત કેવી હતી? જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થપણે કેવળ ભગવાનને રાજી કરવા માટે કાર્ય કરતી હોય ને, ત્યારે ખુદ ભગવાન એનામાં આવીને કરી જાય. અને એ પોતે નથી બોલતા, એના અવાજમાં ભગવાન આવીને બોલી જાય છે. આ અનુભૂતિ હું તમને કહું, તમે કહો, બીજા કે એવા લાખો માણસોને અનુભૂતિ થઈ છે. પણ આપની આગળ મારે એક પ્રસંગ એટલે કેવો છે કે જે વાત કરી કે મહત્વની ભગવાનની વાત છે, ભગવાનને સ્વીકારવા, આવકારવા અને આપણા જીવનમાં રાખીને આપણા જીવનને મુક્ત કરવું, એ આપણો ધ્યેય છે. તો જ્યારે 2001ની સાલની અંદર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તે વખતે પ્રેસિડન્ટ નહોતા અને ભારતના
ચીફ સાયન્ટિફિક એડવાઇઝર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એ પોઝિશન હતી. DRDO ડિફેન્સ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પોતે મુખ્ય ડિરેક્ટર તરીકે, ચેરમેન તરીકે એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કલામ સાહેબ પાસે મોટા મોટા નકશા હતા. પોતે અતિ નમ્ર અને નિર્માની. અકોર્ડિંગ ટુ મી, જો ભારતને સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોઈ આપણને પ્રાપ્ત થયો હોય તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ. કેટલા નમ્ર, કેટલા નિર્માની, અખંડ ભારતનું હિતચિંતક. ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબ નીચે ફ્લોર ઉપર બેસી ગયા. સંતો અમે ચારે બાજુ, પ્રમુખ સ્વામી બેઠા હતા. હવે વાર્તાલાપ બહુ સમજવા જેવો છે, એટલું સાંભળવા જેવો નથી. એમને સ્વામીને વાત કરી કે સ્વામી, અમે 500 બુદ્ધિશાળી લોકો તમામ ક્ષેત્રોમાંથી, એટલે થોડા પોલિટિશિયન હોય, થોડા ઓફિસર હોય, થોડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, થોડા એન્જિનિયર, થોડા આર્કિટેક્ટ, થોડા મેનેજરો, થોડા કોર્પોરેટવાળા, થોડા માલિકો, એમ કહીને એકે તમામ પ્રકારના ક્ષેત્રોમાંથી 500 બુદ્ધિશાળી માણસો અમે 1 વર્ષ માટે ભેગા થયા છે. 1 વર્ષ, હા. અને અમારા બધાના બુદ્ધિના વિચાર ભેગા કરી અને અમે સૌ એક મત ઉપર આવ્યા છીએ. તો વધારે અઘરું કહેવાય. બુદ્ધિશાળી લોકો એક મત ઉપર આવ્યા એટલે બહુ અઘરું છે, કારણ કે બુદ્ધિનો લક્ષણ જ છે ભેદ પાડવો. એ બુદ્ધિનું લક્ષણ છે. તો સ્વામીને કીધું કે અમે 500 તમામ ક્ષેત્રોમાંથી 1 વર્ષ વાર્તાલાપ કરીને અમે એક મત ઉપર આવ્યા છે કે 2020 સુધી, આ પાછો તમે વર્ષ પણ યાદ રાખજો, 2020 સુધી ભારતને કયા ક્ષેત્રમાં વિકાસ કરવો કે જેથી કરીને ભારત સંપૂર્ણ વિકાસશીલ બની જાય. અને પછી બાપાને 5 ક્ષેત્રો કીધા. પહેલું કીધું હેલ્થ એન્ડ એજ્યુકેશન, સ્વાસ્થ્ય અને શિક્ષણ. બીજું કીધું એગ્રીકલ્ચર, ખેતી. ત્રીજી વાત એમણે કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે રોડ, રસ્તા, મકાનો, ઇલેક્ટ્રિસિટી, વીજળી. એ વિભાગમાં ભારતને મજબૂત કરવું પડે. ચોથી વાત કરી કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્યુનિકેશન. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કમ્પ્યુટર્સ, અને કમ્યુનિકેશન એટલે આપણે ત્યાં જે મોબાઈલ, આ તે બધું ઇન્ટરનેટ ને બધું કરીએ છીએ એ. અને 5મી વાત એમણે એ કરી ક્રિટિકલ ટેકનોલોજી. ક્રિટિકલ ટેકનોલોજી એટલે જેનેટિક એન્જિનિયરિંગ, નેનો ટેકનોલોજી, ન્યુક્લિયર એનર્જી. આ જે બધી વાતો આવે છે ને, એ જે નાના રૂમની અંદર પણ તમે બધા એક્સપેરિમેન્ટ કરી શકો. તો એમણે કીધું બાયોટેકનોલોજી. એવી ક્રિટિકલ ટેકનોલોજીમાં પણ ભારત આગળ વધશે ને તો ભારત તે પછી પાછું વળીને જોવું નહીં પડે. આ 2001ની સાલની હું વાત કરું છું, 20 વર્ષ પહેલા. અને જ્યારે બાપા આગળ આખી રજૂઆત કરી, 1 કલાક રજૂઆત ચાલી અને હું ભાષાંતર કરતો હતો. અને પછી એમને બાપાને કીધું કે બાપા, કાંઈ આપનું કંઈક સુઝાવ હોય તો. હવે કોઈ તમને કહે 500 આવા બુદ્ધિશાળી માણસે વિચાર કરીને કીધું છે તો તમે પછી બોલવું એ જ આપણી મૂર્ખામણી કહેવાય ને. હા, ધીરે ધીરે બાપા આમ કરતો, હું એક્ઝેક્ટ હું બાપાના છે ને હાવભાવ કરું છું. સ્વામી કે, એટલે મને લાગ્યું બાપા કે કાંઈક ખૂટે છે. મેં કહ્યું મારી નાખ્યા. હવે કાંઈક ખૂટે છે એવું ભાષાંતર કરું, એક તો હું હેપતાઈ ગયો તો. અને સ્વામી બહુ આમ, સ્વામીનો વિવેક તો જુઓ, પ્રમુખ સ્વામીનો વિવેકનો ઢગલો. સ્વામી કે કાંઈક ખૂટે છે. એટલે મેં તો પહેલાં ભાષાંતર કર્યું જ નહીં, કારણ કે આટલા મોટા DRDOનો ચીફ સાયન્ટિફિક એડવાઇઝર ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એને મારે કહેવાનું કે કાંઈક ખૂટે છે. કલામ સાહેબ તો બહુ નમ્ર હતા. એટલે કે વોટ ઇઝ હી સેઇંગ? પ્રમુખ સ્વામી શું કહે છે? એટલે મેં કીધું કે સ્વામી ઇઝ સેઇંગ સમથિંગ ઇઝ મિસિંગ. હવે કલામ સાહેબને પણ છે ને આશ્ચર્ય થયું કે હજુ સુધી એક માણસ એમને મળ્યા નહોતા કે કોઈએ કહ્યું હોય કે કંઈક ખૂટે છે. પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર બધા પાસે જઈ આવ્યા હતા અને કોઈએ કહ્યું નહોતું કે આમાં કંઈક ખૂટે છે. અને બાપા કે કંઈક ખૂટે. પછી ધીરે રહીને એમને પૂછ્યું કે સ્વામીને પૂછો શું ખૂટે છે. એમ કહ્યું બાપા શું ખૂટે છે? સ્વામી કે ભગવાનમાં શ્રદ્ધા.
હવે કોઈ વૈજ્ઞાનિકને આવું કહેવાનું યાર એને કે આપણે કે મોહ માથાનો મેળ ખાય છે? વૈજ્ઞાનિકને વૈજ્ઞાનિક ભાષામાં કહેવું પડે ને. પણ મેં તો ભાષાંતર કર્યું કે પ્રમુખ સ્વામી ઇઝ સેઇંગ કે એડ અ સિક્સ્થ ફેથ ઇન ગોડ. તરત જ કલામ સાહેબે સ્વીકાર્યું નથી. વૈજ્ઞાનિક, પ્રામાણિક, બુદ્ધિશાળી. એટલે એમને શંકાથી બાપા સામે જોયું, અને શંકાથી સ્વામી સામે જોયું. એટલે પછી સ્વામીએ એના પછીના વાર્તાલાપમાં સ્વામીએ જે ભાવાર્થ સમજાયો, હું એમ કહું છું, સ્વામી કે સાહેબ, કોઈ પણ દેશનો વિકાસ, અહીંયા બધા સાંભળી લેજો, બધા બેઠા છે, કોઈ પણ દેશનો જે વિકાસ છે ને એ કેવળ રોડ, રસ્તા, જીડીપી, બિલ્ડિંગો કે તમને વીજળી મળે એનાથી નથી થતો. દેશ એટલે આ વિકાસ છે, પણ દેશનું મૂલ્યાંકન, રોડ, રસ્તા એ બધું જરૂરી છે, પણ મૂલ્યાંકન શેનાથી થાય છે? બાય ધ કેરેક્ટર એન્ડ કેલિબર ઓફ ધ પીપલ ઓફ ધેટ કન્ટ્રી. દેશનું મૂલ્યાંકન નાગરિકની ગુણવત્તાથી થાય છે. સારામાં સારા સાધન સુવિધા હોય પણ નાગરિકો જ ચોર હોય તો વિચારજો. નહીં, આપણે કહીએ છીએ ને ઘણી વાર સંતો કે કોઈક મૂર્તિઓ શોધવા ગયો અને બહુ જ સારો મૂર્તિઓ, પહેલાં પૂછપૂછ કરે કે ભાઈ તારે કંઈ વ્યસન છે કે ના, ભણે છે કે બહુ જ સારું, કમાય છે કે કરોડો, અને બધું પૂછપૂછ કરે કે આટલો બધો સાયો, ડાયો, ડમરો, આવો કોઈ છોકરો મળે અત્યારે આ યુગની અંદર? કાંઈક તો ભૂલે કે તારી એક તો ખોટ હોય ને, કે શું કે જૂઠું બોલવાની. સાફ થઈ ગયું ને? બધું જ હશે, બધું જ હશે, પણ જો નાગરિકનું નૈતિક મૂલ્ય સ્તર અને આધ્યાત્મિક સ્તર નહીં હોય તો સ્વામીએ એમને વાતમાં વાત કરી કે જ્યારે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો ઊંચા આવે ત્યારે જ દેશનો પૂરેપૂરો વિકાસ થાય છે. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો એ ભગવાનમાં શ્રદ્ધાથી જ થાય છે, સિવાય થતા નથી. આ આપણા મનની અંદર સ્પષ્ટ હોવું જોઈએ. દીકરા દીકરીને સારામાં સારી સ્કૂલમાં ભણાવો, કંઈ ખોટ નથી, કરવી જ જોઈએ. પરદેશ પણ મોકલો, પણ સ્પિરિચ્યુઅલ વેક્સિનેશન આપીને મોકલજો. BAPSનું વેક્સિનેશન આપજો તો દુનિયાના ખૂણે પ્રશ્ન નહીં થાય. સેન્ડ ધેમ એનીવેર, પણ યુ હેવ ટુ, તમે એને આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો આપવા જ પડે છે. જો આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો નહીં હોય તો વિકાસ જરૂરી વિકાસ છે, પણ ખરા અર્થની અંદર દેશનો વિકાસ થતો નથી. આ જ્યારે બધી વાત કલામ સાહેબે, જ્યારે સ્વામી જ્યારે વાત કરીને કલામ સાહેબના દિલમાં બેઠી, પણ ક્યારે બેઠી ખબર છે? અનુભૂતિથી બેસે છે, બુદ્ધિથી નહીં. જ્યારે કલામ સાહેબ પ્રમુખ સ્વામીની પાસે બેઠા હતા કલાક, અને પછી જ્યારે ઊભા થયા અને જમાડતા હતા સંતો, ત્યારે કલામ સાહેબે એક વાત કરી, હું આપની આગળ શેર કરું છું. ફર્સ્ટ એક્સપિરિયન્સ એ કે હું નાનો હતો ત્યારે સંત થિરુવલ્લુવરનું એક વાક્ય મેં વાંચ્યું હતું. એ વાક્ય શું હતું કે ઇફ યુ હેવ પેઇન એન્ડ ઇટ ઇઝ ડીપ inside you and it refuses to go away for weeks, months and decades, when you are sitting next to a spiritual cosmic energy, the pain will disappear in seconds. એ કે સંત થિરુવલ્લુવરનું એક વાક્ય હતું કે તમને દુઃખ હોય અને તમને એ દુઃખ બહુ ઊંડું હોય, અહીંયા બેઠેલા તમામને નાના મોટા એવા દુઃખ હશે, જે દુઃખ તમે બીજાને કહી નથી શકતા ને કહેવા પણ નથી. કદાચ તમે 2 માર્ક માટે મેડિસિનમાં જતા રહી ગયા હોય, કદાચ તમે 5 માર્ક માટે ફેલ થયા હોય, કદાચ તમે ધંધો કર્યો હોય, તમારો મિત્ર જ તમને દગો કરી ગયો હોય, કદાચ તમારા માતા કે પિતા એ કદાચ સ્વર્ગસ્થ થયા હોય ને તમે એની છેલ્લી ઈચ્છા પૂરી ન કરી શક્યા હોય. કોકને નાના મોટા એવા ઊંડા દુઃખ હોય, તો એવું તમને દુઃખ હોય અને એ અઠવાડિયા સુધી, મહિના સુધી, દાયકાઓ સુધી જાય જ નહીં, પણ તમે વૈશ્વિક શક્તિના જો ચરણ અગાડી બેઠા હો તો એ દુઃખ તમને પડવારમાં જતું રહે છે. કલામ સાહેબે કીધું કે મને દાયકાઓ સુધી એક દુઃખ મારા દિલમાંથી જતું નહોતું. આજે પ્રમુખ સ્વામીની જોડે હું બેઠો, વાત બીજી કરતો હતો, પણ પેલું દુઃખ જતું રહ્યું. કીધા વગર કામ થાય, બોલ્યા વગર તમે સમજી જાઓ. પ્રમુખ સ્વામીનો ચમત્કાર કેવો હતો
કે સ્વામી શ્રી જે કાંઈ વાક્ય કહેતા અને સાહજિક કહેતા એ પણ સત્ય ઠરતું. તે જ વખતે કલામ સાહેબને પ્રમુખ સ્વામીએ આશીર્વાદ આપ્યા, તમે પરાત્પર પુસ્તકમાં વાંચો કે તમારે હજુ આખા દેશની ઘણી સેવા કરવાની હતી. ત્યારે કલામ સાહેબને ખબર નહોતું કે એમને રાષ્ટ્રપતિનું કેણ આવશે, અને નેશનલ પોલિટિક્સ પાર્ટીઝને પણ ખબર નહોતું કે રાષ્ટ્રપતિ તરીકે કલામનું નામ આવશે. કલામે પોતે મને કહ્યું છે કે મારું નામ તો હતું જ નહીં, પણ હું તો કોમ્પ્રોમાઇઝ ચોઈસ હતો. ઘણીવાર કોમ્પ્રોમાઇઝ ચોઈસ આખા દેશને તારી શકતા હોય છે, એવું પણ આપણને જોવા મળે છે. પણ પ્રમુખ સ્વામી એમને કહ્યું હતું કે તમારે હજુ તો આખા દેશની સેવા કરવાની છે. આપણા શબ્દમાં તાકાત નથી. આપણે આકાશની અંદર વાદળા જોઈને એવું બોલીએ કે વરસાદ થશે, તોય ના થાય. અને પ્રમુખ સ્વામી જેવા સંત આકાશ ધગધગતું હોય, એક વાદળું ના હોય, અને કહે કે વરસાદ થશે, તો વાદળા થાય અને વરસાદ થાય. તમારા ને મારા કર્મ બદલાઈ જાય છે. અને આ વાત હું એટલા માટે કહું છું કે એનો હું સાક્ષી છું, જેને હું પોતે મજાક સમજતો હતો, અને આજે આપની જાહેર સભામાં હું એકરાર કરું છું કે 1997ની સાલમાં અહીંયા આણંદની અંદર આપણે રંગોત્સવ થયો. તે વખતે મને પણ ખ્યાલ નહોતો કે સ્વામી મને કહેશે કે તારે મિડલ ઈસ્ટ આવવાનું છે. તે આણંદની અંદર બાપાએ મને પૂછ્યું, રંગોત્સવ પત્યો તે વખતે તમે બધાને કેરીનો રસ આપ્યો હતો, યાદ કરાવો, તમે કદાચ ભૂલી ગયા હો તો. પહેલી જ વાર સંપ્રદાયમાં જે કાંઈ ઘણું બધું આણંદવાળા કરે છે એ પહેલી વાર કરતા હોય છે. પણ એનીવે, તો તે વખતે સ્વામીએ મને બોલાવીને કીધું કે મને કે સ્વામી કે તારી પાસે સમય છે? મેં કીધું કેમ બાપા? પૂછો. બાપા કે તું ત્યાં આવજે ને, આપણે મિડલ ઈસ્ટ ભેગા. મેં કીધું હા બાપા. એટલે હું તો વગેરે વગેરેમાં ગયો છું, જેમ આજે પણ સભામાં વગેરે વગેરેમાં આવ્યો છું. પણ તે વખતે વગેરે વગેરેમાં મેં ગયા. અને તે વખતે 1997ની સાલમાં તમે જો દુબઈ ગયા હોય, એક પણ ઊંચું મકાન નહીં, ખાલી ટ્રેડ સેન્ટર, બધા જ નાના નાના મકાનો. કાયદા કાનૂન એટલા સ્ટ્રિક્ટ કે સાધુના કપડામાં તમે બહારે જાહેરમાં ફરી ન શકો. દરેક દેશના કાયદા કાનૂનને આપણે માન આપવું પડે. એ સાચા છે કે ખોટા છે આપણે ટિપ્પણી કરવાની જરૂર નથી, પણ એ પ્રમાણે કાયદા કાનૂન હતા. આબુધાબીની અંદર તો સાધુ તરીકે અમારે જવું કે નહીં એ જ શંકા ચાલતી હતી. અને રોજ અમે મજાક કરીએ કે બાપા આપણે આબુધાબી જવું છે. બાપા કે હરિભક્તો બધા કે બાપા જવું છે જવું છે જવું છે, તોય બધા પ્રશ્ન હતા. શક્ય નહોતું તે વખતે કાયદા કાનૂન પ્રમાણે. તે વખતે શારજાની અંદર, એના રણની અંદર સ્વામી અને આપણા જે 9-10 સંતો અને 5-10 હરિભક્તો શારજાના રણમાં ગયા હતા. આનો હું સાક્ષી છું એટલે કહું છું. અને ત્યાં બેઠા હતા અને એટલી બધી આપણે રેતીની ડમરી શરૂ થઈ, સ્ટેન્ડ સ્ટોર્મ શરૂ થયો. તમારા બધાએ માથું ઓઢી અને નીચું મોઢું કરી, અને તમે આમ બોલવા જાઓ ને મોઢામાં રેતી આવી જાય, આંખ ખોલાય ને આંખો બંધ. અને સ્વામીએ પછી સીધી આરતી શરૂ કરી, મારી નાખ્યા ને. જેટલી આરતી બોલો એક એક કડીમાં અંદર તમારે રેતી જતી રહે અંદર. એટલે બધા માથું આમ કરીને આરતી, જય સદગુરુ સ્વામી, એમ ધીરે ધીરે આરતી ગાતા હતા એકદમ. પછી બાપાએ પાછું ભજન શરૂ કર્યું, આજે મારે ઓરડે લે. કોઈ ગાય ના ગાય એ પરિસ્થિતિ એકદમ. પછી બાપાએ છે ને ધૂન શરૂ કરી. ધૂન કરતા કરતા સ્વામી એવું બોલ્યા, સ્વામી કે બંને દેશો નજીક આવે. 1997ની સાલની આ વાત કરું છું. બંને દેશો નજીક આવે, ભારત અને યુએઈ. સ્વામી કે તમામ દેશો નજીક આવે, ધર્મો નજીક આવે. સ્વામી કે સંસ્કૃતિ નજીક આવે. અને પછી ધીરે રહીને સ્વામી એવું બોલ્યા કે આબુધાબીમાં મંદિર થાય. અમે તો તે વખતે હસી પડ્યા છે, પણ હું વાત કરું ભગવાનનું કરું એ કે તે વખતે માઇક જ મારા હાથમાં હતું ને મેં આ શબ્દ રેકોર્ડ કર્યા છે. કોઈ કલ્પી ના શકે. અને એનો ઇતિહાસ 2 મિનિટમાં વાત કરું કે એ તો થઈ ગયું. પછી 2001માં ગયા, પછી ગયા, જુદી જુદી વાત કરીએ. 2013ની અંદર કોઈને કલ્પના જ નહીં કે મંદિર થાય, થઈ શકે કે ના થાય. પણ જ્યારે રાજાને આપણે પત્ર લખ્યો, એવું બની શકે કે તમે પત્ર લખો ને પત્રની અંદર કોઈ હા પાડે? આપણે તો અહીંયા કેટલી ભલામણ કરવી પડે પત્ર જોડે.
આ બાજુ રાજાને ખાલી પત્ર લખ્યો અને બાપાએ કીધું તું, બાપા કે આપણે સાચી વાત લખજો. અને આપણે તે વખતે લખ્યું કે અમને મંદિર માટે કંઈક જગા મળે એમ છે. અને ભગવાને પ્રવેશ કર્યો. તે વખતે એમણે લખ્યું કે મંદિર માટે જગા મળશે આબુધાબીમાં. પણ ત્યાં પૂરું થતું નથી. વાત થાય પણ એ વાત સત્ય ઠરે તો જોગાનું જોગ આપણા ચીફ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર બન્યા. અને એમની પ્રથમ યુએઈની મુલાકાતે એમણે ફોન કર્યો કે બાપાના વખતમાં એવી વાત ચાલતી હતી કે આબુધાબીમાં મંદિર થાય. મેં કીધું હા સાહેબ. અને તે વખતે બાહોશપણે હિંમતથી અને મિત્ર ભાવે જ્યારે રાજાને વાત કરી, તે વખતે 2015ની સાલમાં પાક્કું થયું કે આબુધાબીમાં મંદિર માટે જગા મળશે. જગા તો મળવાની વાત છે, પણ મંદિર કેવું કરવું? તો રાજાઓને આપણે કીધું કે અમે શિખરવાળું મંદિર કરીએ કે શિખર વગરનું, કારણ કે આપણે હરિમંદિર પણ કરી શકીએ છીએ. આપણે તો ભગવાન બેસે અગત્યનું છે. પણ જુઓ, જ્યારે ભગવાનનો સંકલ્પ હોય, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હોય, ત્યારે કલ્પના કરતાં વધારે કાર્ય થાય, માંગ્યા કરતાં વધુ મળે, અને તમે ધારો કરતા એના કરતાં વધારે તમે ધન્ય બનો. ત્યારે આપણને ખબર પડે કે આમાં ભગવાનનું કેન છે, આપણી કોઈ આમાં હેસિયત કે લાયકાત નથી. શરૂઆતમાં 2.5 એકર જગ્યા હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને આપણને આપી. 2.5 એકર હજુ આપણે માંગી નથી. એના બદલે એમને કીધું કે ના ના ના, તમારું કામ બહુ ઊંચું છે, જુદું છે. 5 એકર. અને 5 એકર પછી અત્યારે શેખ ઝાયદ એનો મુખ્ય રોડ કહીએ, એના ઉપર 13.5 એકર જગ્યા આપણને BAPS હિન્દુ મંદિર માટે ભેટમાં આપી. એ હજુ પૂરતું ન હોય, પણ તમારે ત્યાં લાખો માણસો દર્શનાર્થી આવશે. હજુ તો મંદિર બન્યું નથી. તેના માટે બીજી 13.5 એકર એટલે કુલ 27 એકર જો કોઈ ભેટમાં અને ફ્રી સેવામાં આપે તો આ પ્રથમ રાજ્ય અને પ્રથમ દેશ એવો હશે તો પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે. ત્યાં પૂરું નથી થતું. કામ સારું ચાલે છે, બધા જ રાજી થાય છે. પ્રમુખ સ્વામીના સંકલ્પનું બળ જુઓ. એ જ 97ની સાલમાં પ્રથમવાર હું આ બારે વાત કરું છું. એ જ 97ની સાલમાં શારજા અને દુબઈથી બાપા જ્યારે બહારેન ગયા પ્રમુખ સ્વામી, ત્યારે બહારેનના રાજા એ બીજો દેશ છે. જેમ ગુજરાત ને મહારાષ્ટ્ર એવું નથી, દેશ બદલાઈ ગયો હવે, યુએઈ અને બહારેન. તો બહારેનના રાજા શેખ ઈસાએ પ્રમુખ સ્વામીને પોતાના મહેલમાં પધરામણી કરાવી. પહેલા હિન્દુ ધર્મના સાધુ કોઈ રાજાના મહેલમાં ઠાકોરજી લઈને પધરામણી કરી હોય તો પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી તો કરી, પણ રાજાને શું સૂઝ્યું? રાજાએ પ્રમુખ સ્વામીને કીધું કે તમે ક્યાં રહો છો? અરે સ્વામી એકદમ હસવા માંડ્યા. સંતને કોઈ ઘર ના હોય, અને સંતને કોઈ દેશ નહીં, દરેક દેશમાં ફરે, દરેક શહેરમાં ફરે, દરેક ગામમાં ફરે, દરેક ઘરમાં ફરે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા બધા મંદિરો કર્યા. કોઈ પણ તમે મંદિરમાં જજો, કદાચ 100 એકરમાં 50 એકરમાં પોતાની રૂમ 15 બાય 15 ફૂટની જશે. લેશ માત્ર પોતાની માટે કાંઈ નહીં. એટલે રાજાએ જ્યારે પૂછ્યું કે તમે ક્યાં રહો છો અને તમારું ઘર ક્યાં છે, એટલે પ્રમુખ સ્વામીએ જે ભાષાંતર કર્યું, એટલે પાપા બોલ્યાનું મેં ભાષાંતર કર્યું કે સ્વામીજી doesn't stay in any one place, there is no country, no city, no village, he doesn't have a home. હવે કોઈ મુસલમાન રાજાને આવું સૂઝે, દિલથી એને કીધું, વેલ then make Bahrain your home. તમે અમારો દેશ એ તમારું ઘર બનાવો. હવે તે વખતે અમે બધા આશ્ચર્યમાં પડી ગયા કે મેક બહરેન યોર હોમ એવું કહે છે. ફરી બાપાએ ઉમેર્યું કે સાધુને ઘર ન હોય, પણ ભગવાનનું ઘર એ અમારું ઘર. તો પેલા કીધું તો ભગવાનનું ઘર બનાવો. એટલે શું થાય? મંદિર. એ વખતે 97ની સાલમાં આ વાર્તાલાપ ખાનગીમાં થયો છે. આ વાર્તાલાપ અમે કોઈને જાહેરમાં કર્યો નથી. હું પહેલી વાર જાહેરમાં કહું છું.
પણ ખાનગીમાં થયેલો વાર્તાલાપ, હવે એની તાકાત જોજો. પ્રમુખ સ્વામી મહારાજનું એક કેણ એક વેણ, ખાનગીમાં થયેલો વાર્તાલાપ. હમણાં જ બે મહિના પહેલા આપણા પ્રાઇમ મિનિસ્ટરે એક ટ્વીટ બહાર પાડ્યું હતું કે બહરાઈનના પ્રાઇમ મિનિસ્ટરનો આભાર માનું છું, કારણ કે એને સ્વામિનારાયણ મંદિર માટે જગા આપી. 10 દિવસ પહેલા હું બહરાઈનમાં જતો અને જ્યારે રાજાને મળ્યા આપણે, ત્યારે એમને શું વાત કરી મને ખબર છે? મને કે સ્વામી, કે તમારા દાદા એટલે પ્રમુખ સ્વામી એ મારા દાદાને મળ્યા હતા. મારા દાદાએ તમારા દાદાને જે વેણ આપ્યું હતું એ આજે હું પૂરું કરું છું ને તમે લેવા આવ્યા છો. સ્વપ્નમાં પણ પ્રમુખ સ્વામીએ કોઈને કેણ કહ્યું હોય કે વેણ આપ્યું હોય ને, એ પણ સત્ય થાય છે. કેમ? લેશ માત્ર આ પૃથ્વી ઉપર એ પોતાનું કંઈ કરવા આવ્યા નહોતા, અન્યનું જ. બીજાના સુખમાં પોતાનું સુખ, બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ, બીજાના ભલામાં પોતાનું ભલું. આ વાક્ય કેવળ પ્રમુખ સ્વામી બોલ્યા નથી, એના જીવનના અંતનો આ સાર છે. ભગવાન ભજવા એટલે શું? તમે બેઠા છો અને બાજુવાળાને કંઈક તકલીફ છે તો પગ થોડો ખસેડીને એને કમ્ફર્ટ આપો, એ ભગવાન ભજ્યા જ કહેવાય. ઘરમાં તમે ગયા અને મોડા પડો અને કદાચ તમને 2 વેણ કે અને તે વખત સહન કરી લેવું, એ પણ ભગવાન ભજ્યા કહેવાય. કદાચ કોઈ ખોટો માણસ હોય એની નિંદા ન કરવી, એ પણ ભગવાન ભજ્યા કહેવાય. અને મહંત સ્વામીએ તો એક અદ્ભુત દ્રષ્ટાંત આપી દીધું કે અત્યારે જેટલા અહીંયા આગળ બેઠા છે એ બધા એક જ સ્વપ્ન લઈને જાય, એક જ સ્વપ્ન કે મારે આ અઠવાડિયા સુધી કોઈની સામે બોલવું નથી, મારે અઠવાડિયા સુધી કોઈનું બુરું ઈચ્છવું નથી. એક અઠવાડિયા માટે જે મને દુઃખ છે બીજાને મારે ક્ષમા આપવી છે, મેં નક્કી કર્યું છે એ પ્રમાણે મારે ભજન કરવું છે. તો એક અઠવાડિયામાં તમે જોજો તમારું કુટુંબ અને તમારી આજુબાજુનો માહોલ સ્વર્ગ બની જશે. એ તમારે નક્કી કરવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજે જે આપણને વાત કરી, તો આ વાતની અંદર આપણે થોડોક વિશ્વાસ રાખશું ને, તો ભલે આમાંથી કેટલાએ પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે તો એને તમે સ્મૃતિ કરજો. કેટલાએ દર્શન નથી કર્યા પણ કોઈકે વાતો સાંભળી છે તો એની પણ તમે સ્મૃતિ કરજો. કોઈએ દર્શને નથી કર્યા ને વાતોય નથી સાંભળી અને કોઈ પ્રમુખ સ્વામીને મળ્યા જ નથી, પણ શું કોઈ વ્યક્તિને મળવું તો જ એના ગુણ પ્રાપ્ત થાય છે? અત્યારે 400 વર્ષ પછી પણ શેક્સપિયરનું તમે સંવાદ વાંચો તો એની અનુભૂતિ થાય છે. રામ ભગવાન કેટલા વર્ષો થઈ ગયા? લાખો. કૃષ્ણ ભગવાન હજારો વર્ષ થઈ ગયા. પણ તમે ગીતાનો અભ્યાસ કરો કે રામાયણનો અભ્યાસ કરો અને એમના ચરિત્રનું ગાન કરો અને ચરિત્ર સાંભળો તો તમને રામ અને કૃષ્ણની અનુભૂતિ નથી થતી? થાય જ છે. ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર તમે સાંભળો અને અનુસરો તો ભગવાન સ્વામિનારાયણના ચરિત્રની પણ તમને અનુભૂતિ થાય છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રનું તમે ગાન અને પાન કરશો તો પ્રમુખ સ્વામીના સાક્ષાત દિવ્યતાના અનુભવ થશે. ધ પાવર ઇઝ ઇન્ટેન્સ. Those whom you love never leave us. જેને તમે ચાહો છો એ ક્યારેય તમને છોડતા નથી. અને અંતમાં એક વાત કરીને હું પૂરું કરું છું. ભલે તમે પ્રમુખ સ્વામીને કોઈક સંત તરીકે સ્વીકારે, કોઈક મહાપુરુષ તરીકે સ્વીકારે, કોઈક સત્પુરુષ તરીકે સ્વીકારે, કોઈક એવું પણ કે ના બહુ સારા ભલા માણસ હતા, નો પ્રોબ્લેમ. કોઈક એવું કે કાંઈ જ નહીં, પ્રમુખ સ્વામી હતા, નો પ્રોબ્લેમ. પણ ફળ તમને કેવું મળે છે આ અંતિમ દ્રષ્ટાંતમાંથી તમને ખબર પડશે. ફ્રાન્સમાં એક અબજોપતિ માણસ જેનું નામ બેરન રોથસ્ચાઇલ્ડ, બહુ મોટા બેન્કર હતા. આ બેરન રોથસ્ચાઇલ્ડની બેંક કેવી, લોકોને તો પૈસા ધીરે પણ આખાના આખા દેશને પૈસા ધીરતા હતા. કોઈ આખો દેશ દેવાડામાં જાય ને તો એને ઊભો કરવા માટે આ બેરન રોથસ્ચાઇલ્ડ બેંક એટલી પાવરફુલ. એના લીધે ફ્રાન્સમાં એને છે ને બેરન પદવી આપી, રાજવી કુટુંબમાં એને ગણવા લાગ્યા. રાજવી કુટુંબમાં અબજોપતિ માણસ,
રાજાશાહી રીતે જીવન જીવે, મોટો મહેલ, રાજઠાટ. પછી કહીએ ને આપણે રાજા વાજાને, હું પૂરું નહીં બોલું, તમારે સમજી લેવાનું. હા, તો એને શોખ, એના ઘરની અંદર જુદા જુદા પેઇન્ટિંગ્સ બનાવ્યા હતા. એટલે પોતે ઘોડા પર બેઠો હોય એવું પેઇન્ટિંગ હોય, પછી પોતે ખેતી કરતો એવું પેઇન્ટિંગ હોય, પોતે યુદ્ધ લડતો એવું પેઇન્ટિંગ હોય, પોતે કંઈક દુકાન ચલાવતો એવું પેઇન્ટિંગ હોય, પોતે આર્ટિસ્ટ છે એવું પેઇન્ટિંગવાળાના કપડાં પહેરીને કોકે એનું પેઇન્ટિંગ કર્યું હોય. પણ એક પેઇન્ટિંગ એના ત્યાં નહોતું. જોજો હવે, કે પોતે ભિખારી હોય ને એવું પેઇન્ટિંગ નહોતું. લે હવે આવા શોખ કોને જાગે ભાઈ સાહેબ? આપણે તો સ્વપ્નમાં પણ એવો વિચાર નહીં. પણ રાજા એ કે બધા પ્રકારના મારા પેઇન્ટિંગ છે, પણ હું ભિખારી હોય એવું પેઇન્ટિંગ નથી. એટલે જે મોટો આર્ટિસ્ટ હશે ને, કે જેનું પેઇન્ટિંગ, હવે ફાટલા બાટલા કપડાં તો પહેરો, પણ ભિખારી હોય એટલે પછી ખાધા વગર, એને મોઢામાં ગાલ ગળી જવા જોઈએ, આંખો બારે લબડી જવી જોઈએ, ચામડી કરચલી થઈ જવી જોઈએ, ને આમ ખરેખર ભૂખ્યો હોવો જોઈએ. હા, મોઢામાંથી થોડીક લાડ લબડતી હોય ને એ ટાઈપનું આખું. તો પેલું કે એના માટે તો તમારે 2-3 અઠવાડિયા છે ને ભૂખ ભોગવવી પડશે, મારી નાખ્યા. પણ પોતાની ઈચ્છા હતી કે હું ભિખારી છું એવું પેઇન્ટિંગ મારે કરવું છે. તો એને 3-4 અઠવાડિયા ખાધું નહીં, ભૂખ્યો રહ્યો, હાલ બેહાલ જાગતો રહ્યો, ફાટલા તૂટલા કપડાં પહેરી અને ઠીકરું લઈ અને પછી ગામના બજારમાં એ ઊભો રહ્યો હતો. આવી રીતના સામેથી આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરતો હતો એનો. પણ એવો અસલ ભિખારી લાગે ને, કારણ કે 3 અઠવાડિયામાં તો ટીપાઈ ગયો હતો. એટલે એકદમ આમ ભિખારીની જેમ ઊભો હતો અને પેલો આર્ટિસ્ટ પેઇન્ટિંગ કરતો. એમાં એક છે ને વટે માર્ગું પાસરબાઈ પસાર થતો હતો ને એને એટલું બધું દિલ ધ્રવી ગયું ને, ખરા ભિખારી આવો, કેટલા દિવસથી એને ખાધું નથી. એને છે ને 1 ફ્રેન્ક નાખ્યો, એને ખિસ્સામાંથી પેલાના ઠીકરામાં 1 ફ્રેન્ક નાખ્યો. એટલે આના માટે તો અપમાન થઈ ગયું ને. અબજો પતિને કોઈક 1 રૂપિયો આપે તો વધારે દુઃખ થયું, ભિખારી કરતા વધારે ભિખારી થઈ ગયો. એટલે એને છે ને પોતાનું માન ગવાયું. પણ જે એક્ટિંગ કરતો તો એમાં બદલી તો ન શકે, એટલે પોઝ તો પકડી રાખ્યો. પણ એના માણસને કીધું, સેક્રેટરીને, કે આ ક્યાં જાય છે ને તું જોઈ લે, કે આ ક્યાં જાય છે તું જોઈ લે. અને પછી પેઇન્ટિંગ તો પતી ગયું. અને 1 મહિના પછી પેલા માણસને ત્યાં લાખ ફ્રેન્કનો જથ્થો લઈને, પૈસા લઈને પેલો માણસ પહોંચ્યો. પેલો કે ભાઈ આ પૈસા શેના છે મારા? એ કે આ તારા પૈસા નથી, તારા કમાણીના પૈસા છે. પેલો કે કેમ? એ કે તને યાદ છે કે તે 1 મહિના પહેલાં કોઈક એક ભિખારીને તે 1 ફ્રેન્ક 1 રૂપિયો નાખ્યો હતો? એ કે હા, બિચારાની હાલત હતી ભયંકર. અને એ તો બીજે દિવસ જોઈને એવું મને લાગ્યું, બહુ દુઃખી થઈ ગયો. અને કે મારી તો આ રીત છે, કોઈ પણ એક ભિખારીને હું જોઉં તો કંઈક રૂપિયા મૂકું છું. એ કે પણ મારે તને કહેવું છે કે ભિખારી નહોતા, પણ બેરન રોથસ્ચાઇલ્ડ હતા. ભલે તે એને ભિખારી માનીને તે 1 રૂપિયો આપ્યો હોય, પણ એ હતા તો બેરન રોથસ્ચાઇલ્ડ, એટલે તને વળતરની અંદર સામે લાખ ગણું આપે છે. ભલે તમે પ્રમુખ સ્વામીને કેવળ સંત જોઈને તમે માનો, એમાં રહેનાર તો ભગવાન હતા. એટલે ભગવાનનું તમને સુખ પ્રાપ્ત થશે. એ જ આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આવા સંતના આશીર્વાદ આપણા ઉપર ઉતરે. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.